વડોદરાની મુલાકાત લેશે। રાત્રે 12 વાગ્યાથી પાલિકાના 4 ઝોનની યોજશે મેરેથોન બેઠક। ઝોનના કાઉન્સિલર, ભાજપના પદાધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ સાથે બેઠક થશે। આદેશ મુજબ સફાઈ ઝુંબેશની કામગીરી ન થતાં તાત્કાલિક બેઠક કરવામાં આવી છે। રાત્રિના 12 વાગ્યાથી આ બેઠકની શરૂઆત થવાની છે। સંવાદદાતા અંજલિ ઓઝા ફોનલાઈન પર। અંજલિ, વડોદરાની સ્થિતિ બગડતી જઈ રહી છે, વરસાદ થંભ્યો છે, પણ એના પછીની જે મુશ્કેલીઓ છે તે અપાર છે। સરકાર ગંભીરતા તો કમસે કમ દાખવી રહી છે। હર્ષ સંઘવી પહોંચી રહ્યા છે વડોદરા। જી અંજલિ। પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી, તેને લઈને પાલિકા દ્વારા અનેક કામો કરવામાં આવી રહ્યા છે। જે રીતે 2 દિવસથી મંત્રીઓનો દોર સતત યથાવત રહ્યો છે। પહેલા ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા, ત્યારબાદ ગઈકાલે હર્ષ સંઘવી પણ પૂરો દિવસ વડોદરામાં રોકાયા હતા। મુખ્યમંત્રી પણ વડોદરાની મુલાકાતે આવ્યા હતા। ત્યારબાદ આજે ફરી રાત્રિના 11:30 હર્ષ સંઘવી વડોદરાના રેલવે સ્ટેશન ખાતે આવશે। ત્યારબાદ તેઓ દ્વારા 4 ઝોનની અંદર જે બેઠક છે તે કરવામાં આવશે। સાથે સાથે પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, રોડની કામગીરી, રોડના રિપેરિંગની કામગીરી સાથે જ સફાઈની જે કામગીરી કરવામાં આવી રહી છે તે તમામ બાબતોનું નિરીક્ષણ કરશે। અને નિરીક્ષણ બાદ તમામ જે અધિકારીઓ છે, ઝોનના પદાધિકારીઓ, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સાથે ધારાસભ્યો અને સાંસદની સાથે મળી અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે જ્યારે હર્ષ સંઘવીએ વિગતો આપી હતી કે વડોદરા શહેરની અંદર સફાઈ માટે અમદાવાદ અને સુરતથી ટીમ મોકલવામાં આવશે, ત્યારે આ ટીમને લઈને વહેલી આજે સવારથી જ વિવાદ સર્જાઈ રહ્યો છે। આ વિવાદને લઈને ક્યાંક જે કામગીરી થઈ રહી હોય તેનો પણ અસંતોષ હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને તેના કારણે આજે અચાનકથી મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે રાત્રિના 11:30 બાદ શરૂ કરી દેવામાં આવશે। જી ઓકે અંજલિ, આભાર આ તમામ માહિતી આપવા માટે। આજે રાત્રે 12 વાગ્યાથી પાલિકાના 4 ઝોનમાં અને 4 ઝોનની આ મેરેથોન બેઠક ખુદ હર્ષ સંઘવી ના અધ્યક્ષતા હેઠળ આ મળવાની છે।